ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગના મામલે ધમાસાણ મચ્યું હતું અને જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે આ ગૃહ વિભાગની માંગણીઓ છે તે લઈને આવ્યા હતા। તે જ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા તેવર અપનાવ્યા હતા અને જે પ્રકારે બુટલેગરો પોલીસ પર જીવલેણ હુમલો કરી રહ્યા છે તે મામલે પણ તે વરસ્યા છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूं आपनी साथे तौफिक गाची। गुजरात में दारूना मामले जे प्रकारे वर्तमान समय में सत्ता पक्ष विपक्ष साम सामे छे अने गृह विभागनी पण आज मांगणीओ लईने आव्या हता। गृहमंत्री हर्ष संघवी अने ते समय धारासभ्य जिग्नेश मेवाणीए आ राज्यमां जे प्रकारे दारूनी रेलम छेलम थई रही छे ते मामले सवालों तेमणे चर्चा दरमियान उपस्थित कर्या हता अने तेमणे त्यां सुधी कह्युं हतुं के आ राज्यना 28 एवा बुटलेगरो तेमणे पोलीस पर जीवलेण हुमलो कर्यो હતો અને સુરેન્દ્રનગરમાં એક બુટલેગર એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની હત્યા પણ કરી હતી અને તેમ કહી તેમણે કાયદો વ્યવસ્થાના સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। વિધાનસભાના આ સત્ર દરમિયાન આજે ગૃહ વિભાગની ચર્ચા છે પણ હું ઈચ્છું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતાના હિતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી એ કેટલાક પ્રશ્નોનો જવાબ આપે। ગાંધી અને સરદારે શું કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે કે જ્યાં વર્ષના 365 દિવસ 33 જિલ્લા અને 250 તાલુકામાં જોઈએ એટલો દારૂ ઉપલબ્ધ હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં લગભગ 240 જેવી એવી દીકરીઓ હોય જેની ઉપર એક અખબારી અહેવાલ પ્રમાણે એકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ફરી એ દીકરીઓ ઉપર 240 જેટલી દીકરીઓ પર ફરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો એ પેટ્રોલ સૂંઘે, ડીઝલ સૂંઘે, ગ્લુ સૂંઘે, સોલ્વન્ટ સૂંઘે, ટર્પેન્ટાઇન સૂંઘે અને આનો 8, 10, 12 વર્ષના બાળકો નશો કરતા થઈ જાય આપણા ગુજરાતમાં? બહુ મોટી ચિંતાનો વિષય એ છે। સવાલ એ છે કે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે। 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું તો સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની માછલીઓ છે। એકાદ બે રળિયા ખળિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે પણ કયા એ માણસો છે, કોણ છે મુખ્ય સૂત્રધાર, કોણ છે આના કિંગપિન, કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે? અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું, કેદારીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું? ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી। બહુ મોટી ચિંતાનો વિષય છે કે મીડિયાના રિપોર્ટ્સને વિપક્ષ તરીકે અમે જે ઓબ્ઝર્વેશન કરીએ એના સ્થાન ઉપર છે પણ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 2019માં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર્સ જોવા મળ્યા છે। 19 લાખ આપણા ગુજરાતમાં, જે પૈકી 1.85 લાખથી વધુ મહિલાઓ છે અને મહિલાઓ, ગુજરાતની મહિલાઓનું ભારતના અન્ય રાજ્યોની મહિલાઓની તુલનામાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળ્યું છે। જો દેશમાં 100માંથી 7.41 બહેનો ડ્રગ્સનું સેવન કરતી હોય તો આપણા ગુજરાતમાં 100માંથી 9.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી જોવા મળી છે। ચિંતાનો વિષય એ પણ છે સમાજ કલ્યાણ વિભાગના
આ 19 લાખના ડેટાવાળા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે સિડેટિવ્સ મળી રહ્યા છે, જે ઓપિયોઇડ્સ નામના ડ્રગ્સ મળી રહ્યા છે, એનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો સવાલ એ છે કે શું રાજ્યના ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, ડીજીએ, હોમ સેક્રેટરી, પોલીસ પ્રશાસને ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી, એમની પર તવાઈ બોલાવી, એમને ઇન્ટ્રોગેટ કર્યા, એમને ગ્રીલ કર્યા, એમને સવાલ પૂછો કે તમે કયા નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરી રહ્યા છો કે ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટે એનો જિક્ર કરવો પડ્યો છે? આજે આપણું ગુજરાત એ ઉડતા ગુજરાત બનશે નહીં, બની ચૂક્યું છે. 19 લાખ લોકો 2019ની સાલમાં ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા. રિપોર્ટ એવું કહે છે 1,30,000 લોકોને તાત્કાલિક અસરથી રિહેબિલિટ કરવાની, ડી એડિક્ટ કરવાની, ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાની જરૂરિયાત છે. પણ આજની પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપની સરકાર ડ્રગ્સના યુઝર્સને પર યર ફક્ત 2800 થી 3000 લોકોને જ ડી એડિક્ટ કરી શકે છે. આ ગતિથી જો કામ ચાલતું રહે તો 500-700 વર્ષ લાગે આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનતા. એટલે ગુજરાતની સામે ડ્રગ્સનો દૈત્ય જડબાગ ખોલી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભો છે. અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એની કોઈ જ ગંભીરતા નથી અને બુટલેગરો તો એટલા બેફામ બન્યા છે કે 28 કિસ્સા જોવા મળ્યા જેમાં ગુજરાતના બુટલેગરોએ છાકટા બની પોલીસને મારી મારીને તોડી નાખી. અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી, છતાં ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન આ બુટલેગરોની સામે લેવામાં આવી નથી. એટલે ગાંધી અને સરદારનું ગુજરાત એ દારૂ અને ડ્રગ્સની ચુંગાલમાં બરબાદ થઈ ચૂક્યું છે. આમ હવે જોઈએ જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યા છે અને ત્યાર પછી વિધાનસભાના ગૃહમાં આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી શું જવાબ આપે છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.